श्री गोसाई के परम दयाल की जय। श्री हरिराय प्यारे की जय। श्री हरिराय प्यारे की जय। વિઠ્ઠલભાઈ નેસડીવાળા, ધીરુભાઈ અજોડિયા, કાંતિભાઈ પેંડાવાળા, મરજાદી. આપ શ્રી વચનામૃતની શરૂઆત કરે પહેલા વિશેષ પરિચય આપ શ્રીનો પ્રસ્તુત કરવો છે. પિતૃચરણ આપ શ્રીના ગોસ્વામી શ્રી વ્રજભૂષણલાલજી મહારાજ શ્રી, માતૃશ્રી શ્રી વ્રજરતાજી. આપ શ્રીનું પ્રાગટ્ય જ્યેષ્ઠ સુદ 5 વિક્રમ સંવંત 2007 તારીખ 22 મે 1950. જન્મસ્થળ ચાંપાસેની રાજસ્થાન. વર્તમાન સ્થળ જામનગર ગુજરાત. કર્તવ્ય ભગવત સેવા અને નામ સેવા. વિશેષજ્ઞતા છે આપ શ્રીની વેદાંત, સાહિત્ય, ન્યાય, વ્યાકરણ, શાસ્ત્રીય સંગીત, ગઝલ ગાયકી, અષ્ટછાપ કીર્તન, સંગીત ખાસ કરીને હવેલી સંગીત, મૃદંગ, હાર્મોનિયમ, સિતાર અને ઉર્દુ અને ગુજરાતી ગઝલ, શેર, શાયરી, ફલિત જ્યોતિષશાસ્ત્ર આ તમામ વિષયોમાં આપ પારંગત છો. સંસ્કૃતમાં આપ શ્રીની 4 કૃતિઓ, 4 મહાકાવ્યો રચ્યા છે. જરાસંઘ વધમ, પ્રણય પરિણયમ, પુરુષ સંભવમ, શરણોદ્રણમ, વર્ષાવલી, કાદંબિની, ગંગાવતરણમ. અને વેદાંત ધર્મશાસ્ત્રમાં ભાષા લક્ષણમ, ગદ્ય મંત્ર ટીકા, બૃહદ દાનલીલા, પિયુષ ભાષ્યમ, સ્વધર્મ વિવેક, આશ્રય વિમર્શ, ઉત્સવ વિમર્શ, મંડલ મંડલમ આદિ અનેક ગ્રંથો આપશ્રી રચ્યા છે. આપશ્રીએ પ્રથમ કાવ્ય રચના વિક્રમ સંવંત 2020 ઈસવીસન 1963માં કરી હતી. અને આ વિશેષ સાહિત્ય બદલ આપશ્રીને જે વિશેષ સન્માન પુરસ્કાર પ્રાપ્ત થયા છે, માઘ પુરસ્કાર રાજસ્થાન સંસ્કૃત એકેડેમી તરફથી 1983માં આપશ્રીને માઘ પુરસ્કાર પ્રાપ્ત થયો છે. ઉત્તર પ્રદેશ સંસ્કૃત એકેડેમી તરફથી 1983માં જરાસંઘ મહાવદ કાવ્યની રચના બદલ કાલિદાસ પુરસ્કાર આપશ્રીને એનાયત થયો છે. મહાકવિ પદ પુરસ્કાર શ્રી ભાગવત વિદ્યાપીઠ તરફથી 1984માં પ્રાપ્ત થયો છે. હારિત પુરસ્કાર મહારાજા મેવાડ ફાઉન્ડેશન ઉદયપુર તરફથી 1989માં પ્રાપ્ત થયો છે. મુંબઈમાં પુષ્ટિ સિદ્ધાંત ચર્ચા સભા ઈસવીસન 1992માં મુખ્ય ચર્ચાકાર તરીકે ભાગ લઈને પુષ્ટિ સિદ્ધાંત વચનોનું શાસ્ત્રીય પ્રમાણિત વ્યાખ્યા કરવા બદલ નિત્ય લીલા ગોસ્વામી શ્રી તિલકાયત શ્રી ગોવિંદલાલજી મહારાજ શ્રી અને નિત્યલીલા ગોસ્વામી શ્રી વ્રજરત્નલાલજી મહારાજ શ્રી સુરત દ્વારા આપશ્રીને પુષ્ટિ સિદ્ધાંત સંરક્ષણ શિરોમણીની ઉપાધિ પ્રાપ્ત થઈ છે. જામનગરના સુપ્રસિદ્ધ નોબત દૈનિક પત્રમાં સુવર્ણ જયંતિ મહોત્સવ નિમિત્તે ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીની અધ્યક્ષતામાં યોજાયેલ હાલારના હિરલાઓના સન્માનના વિશિષ્ટ કાર્યક્રમમાં જામનગરના મહારાજા જામ સાહેબ શ્રી શત્રુશલ્યસિંહજીના શુભ વરદ હસ્તે આપશ્રીનું વિશેષ સન્માન જૂન 2007માં થયું છે. આપશ્રીની વિશેષ પ્રવૃત્તિઓમાં આંતરરાષ્ટ્રીય પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ પરિષદ દ્વારા આયોજિત રથયાત્રા દ્વારા જૂનાગઢ જિલ્લાની શ્રી વલ્ભાચાર્ય ગુરુકુળનો પ્રચાર, વિશ્વ હિન્દુ પરિષદની પ્રવૃત્તિઓમાં કાર્યમાં સહયોગ, જામનગર મોટી હવેલી પાઠશાળા સામાજિક પ્રવૃત્તિઓ જેવી કે રક્તદાન, નિદાન કેમ્પો, આઈ કેમ્પ, કાયમી આરોગ્ય કેન્દ્ર વગેરે. કાયમી ધોરણે ગૌશાળા અને કેટલ કેમ્પ દ્વારા ગૌ સેવા, ધર્મ પ્રચાર અર્થે કથા, સત્સંગ, સભા, સંકીર્તન વગેરેનું આયોજન, વૈષ્ણવ કોમ્યુનિટી હોલનું નિર્માણ, વૈષ્ણવોને ઉતરવા માટે અને પ્રસાદ લેવા માટે કાયમી વૈષ્ણવ મંડાણની વ્યવસ્થા. ભૂકંપ પછી આપશ્રીની અધ્યક્ષતામાં ધુતારપર ગામનું પુનઃનિર્માણનું ભગીરથ કાર્ય થયું છે અને જામનગર શ્રી મોટી હવેલીનો જીર્ણોદ્ધારનું કાર્ય થયું છે.
વલ્લભ વેદાંત, ન્યાય સાહિત્ય, શિક્ષણ અર્થે યુવા ગોસ્વામી બાળકોને અભ્યાસ કરાવવો, જેમ કે લઘુ ભ્રાતા કાશી સ્થિત ગોસ્વામી શ્યામ મનોહરલાલજી. મહારાજશ્રીએ વલ્લભ વેદાંતચાર્ય તથા ન્યાયનું શિક્ષણ આપશ્રી પાસેથી પ્રાપ્ત કર્યું છે. વિદ્યાદાનમાં મૃદંગ પ્રશિક્ષણ ચાંપાસેની ઘરની પરંપરા અનુસાર યુવા વર્ગને અષ્ટછાપ કીર્તન સંગીતનું પ્રશિક્ષણ ચાંપાસેની ઘરની પરંપરા અનુસાર આપશ્રી પાસેથી પ્રાપ્ત થાય છે. યુવા વર્ગ માટે ગઝલ, શેર શાયરીના આકર્ષક કાર્યક્રમો, તે માટેની કેસેટ, સીડી, સાહિત્યનું પ્રકાશન તેમજ ધાર્મિક શિક્ષા અને સંસ્કારના પ્રચાર માટે શિબિરોનું આયોજન અને અનેક કેસેટોનું પ્રકાશન આપશ્રી દ્વારા થયું છે. આવું તો એક રાત બોલ્યા કરીએ તો પણ આપશ્રીની અનેક વિશેષતાઓ છે. તો આ સૌ વિશેષતાઓ સાથે આપણે સૌ ખૂબ જ આતુરતાપૂર્વક આપશ્રીના વચનામૃતની રાહ જોઈ રહ્યા છીએ. પુષ્ટિ સિદ્ધાંત શિબિર આપશ્રીની આજ્ઞા અનુસાર આપશ્રી એમની અલૌકિક વાણી દ્વારા આપણને સૌને સિદ્ધાંતની પૂર્વ ભૂમિકા દ્વારા ભાવનું પોષણ કરશે. આપશ્રીના શ્રી ચરણોમાં વિનંતી કરીએ આપણે સૌ કે આપશ્રી પુષ્ટિ સિદ્ધાંત શિબિરના આ પ્રથમ સોપાનનું મંગલ વચનામૃત દ્વારા પ્રારંભ કરે. આપશ્રી. તીર્ષોહાય સાત્વતામ વિદૂરકાષ્ઠાય મુહુક્કુયોગિનામ નિરસ્ત સામ્યાતિશયન રાધસા સ્વધામનિ બ્રહ્મણિ રંસ્યતે નમઃ. શ્રીવલ્લભાચાર્ય નિધિર્ગદાધર દાસાદિસેવ્ય કૃપયા ચતુર્ભુજ શ્રી રાધિકાધિશ્રિત વામદૂર્દ્વયો જે જીયતામ મન્મથ મન્મથ પ્રભુ શ્રીમદાચાર્ય ચરણમ શરણમ સર્વદેહિનામ અશેષદોષદહનમ મસ્તકે રાજતામ. મંચ ઉપર ઉપસ્થિત વૈષ્ણવ સમાજના કતિપય અગ્રગણ્ય જનો તથા સભા મંડપમાં ઉપસ્થિત સુરતના તેમજ અમારે સૌરાષ્ટ્રના બધા વૈષ્ણવજનો, આજે આ શિબિરનું આયોજન ભગવત કૃપાથી ઘણા વર્ષે લાંબા અંતરાલ બાદ પહેલીવાર થઈ રહ્યું છે. એટલે અમારી શિબિરનું આયોજન અમે ઘણા લાંબા અંતરે એટલા માટે કહીએ છીએ કે અહીંયા શિબિર માટેની વિનંતી વૈષ્ણવજનોની લગભગ 15 વર્ષ ઘણા લાંબા સમયથી અમે વિનંતી ન સ્વીકારીએ એવું થાય ને એટલે 5 વર્ષ ઓછા કર્યા. વીસેક વર્ષ પહેલાં વિનંતી, સંયોગવશ મોકો આવે જ નહીં. આયોજન તો ઘણીવાર ચર્ચા વિચારણા થાય પણ શક્ય ન બને. ભગવદ ઈચ્છા જ્યાં સુધી ન થાય ત્યાં સુધી કોઈ કાર્ય થતું નથી. તો ભગવત કૃપાથી આટલા લાંબા સમયે સુરતમાં તો અમારે આ રીતે વૈષ્ણવ સમાજ વચ્ચે સત્સંગ પ્રવચનનો અવસર આ પહેલો છે. આનાથી પહેલાં સામાન્ય રીતે સુરત આવવાનું જ અમારું તો બહુ ઓછું થાય. એટલું જ નહીં, ક્યારેય પણ સુરતમાં
પ્રવચન અથવા શિબિરનો કાર્યક્રમ, સાદી સભા પ્રવચનનો કાર્યક્રમ પણ નથી થયો. પ્રવચન જ પહેલી વાર છે અમારું. જો કે સુરતમાં વસતા બહોળા સૌરાષ્ટ્રના વૈષ્ણવ સમાજ, વૈષ્ણવજનોને તો ઘણીવાર ઓલી બાજુ એ કાઠિયાવાડ બાજુ એ વિસ્તારમાં અમારો પરિચય અને પ્રવચન આદિ સાંભળવા મળતું જ હોય. પરંતુ સુરતની અંદર આ પહેલી વાર છે. વૈષ્ણવો પુષ્ટિ સિદ્ધાંત શિબિર, એ પુષ્ટિ સિદ્ધાંત વિશે શિબિર કરીને પ્રવચનના માધ્યમથી યોગ્ય માર્ગદર્શન અને સૈદ્ધાંતિક સત્ય શું છે એ જાણવા અને વિચારવાનો આ અવસર હોય છે. કારણ કે કોઈ પણ સંપ્રદાય, કોઈ પણ ધર્મ જ્યારે એને એક લાંબો સમય થાય ત્યારે સમાજ, દેશકાલ વગેરે અનેક કારણોથી એ સંપ્રદાયની જે પરંપરાઓ હોય છે, એ માર્ગની જે પરંપરાઓ હોય છે, જે પરિપાટી હોય છે, એ પરિપાટીની અંદર ક્યાંક ક્યાંક દેશકાલ આદિ કારણોને વશ થઈને અમુક પરિવર્તન આદિ અને વિકૃતિઓ પણ ઘણીવાર આવતી હોય છે. તો સ્વાભાવિક છે આપણો જે માર્ગ પુષ્ટિ માર્ગ છે, આજે એને 500 ઉપર વર્ષ થયા. શ્રી મહાપ્રભુજીએ દૈવી જીવ ઉપર કૃપા કરીને 500 વર્ષ પૂર્વ ભગવદ આજ્ઞાથી આ માર્ગનું પ્રવર્તન કર્યું. પ્રભુની આજ્ઞાથી આ પ્રવર્તન થયું છે. ભગવાન શ્રી કૃષ્ણનું મહાત્મ્ય એને પ્રકટ કરવા માટે જ શ્રી મહાપ્રભુજી પ્રકટ થયા ભૂતલ ઉપર. અને જ્યારે વિચાર કરો તમે કે આજે 500 વર્ષ ઉપર જ્યારે કોઈ પણ માર્ગ એને થયા હોય વર્ષો, તો સ્વાભાવિક છે કે ઘણી બાબતમાં, ઘણી રીતે, ઘણી બધી ક્યાંક ક્યાંક સમસ્યાઓ ઉત્પન્ન થતી હોય. એ પણ પાછી બે પ્રકારની. એક તો સમસ્યાઓ એવી હોય કે જે પરિપાટી પરંપરાનું જે પ્રચલન હોય એ ચાલતા ચાલતા સ્વતઃ દેશકાલના કારણે એમાં કંઈક ફેરફાર આવી ગયા હોય અને આપણને એટલે કે સમાજને, વૈષ્ણવજનોને ક્યાંક મુશ્કેલી થતી હોય, મૂંઝવણ અનુભવાતી હોય. એ સહજ રીતે બને. એક તો એ. અને બીજું એવા પ્રકારનું હોય છે પાસું કે જેમાં સમસ્યાઓ ઉપજાવીને ઊભી કરવામાં આવે. દેશકાલના પરિવર્તનને કારણે સ્વતઃ ઊભી થયેલી સમસ્યાઓ
અને ક્યાંક કોઈક કારણોસર કંઈક વિચાર ભેદ, મતભેદ, મનભેદ જે માનો તે, એવા અનેક જુદા જુદા કારણોસર ઉત્પન્ન કરવામાં આવેલી, ઉપજાવવામાં આવેલી અમુક વ્યક્તિઓ દ્વારા જાણી જોઈને ઊભી કરવામાં આવેલી સમસ્યા, આ બંને પ્રકારની સમસ્યાઓ જ્યારે સામે આવે ત્યારે માનવને મૂંઝવણ થાય. સામાન્ય જનને મુશ્કેલી અનુભવાય. કેમ કે સ્વધર્મના પાલનનું જે કાર્ય છે એ તો આટલા વર્ષોથી વિશાળ વૈષ્ણવ સમાજ આ ધર્મનો એ પાલન તો કરે છે, આચરણ કરે છે. તો જે રીતે પાલન કરવામાં આવતું હોય એમાં દેશકાલથી ઉત્પન્ન થતી સમસ્યાઓના કારણે જે કંઈ નાના મોટા પરિવર્તન આવી ગયા હોય, ખબર ન પડે ને પરિવર્તન આવી ગયા હોય છે. અને સાથે સાથે ઉપજાવવામાં આવેલા અમુક મુદ્દાઓ, એના કારણે જે પરિવર્તન આવતું હોય એ બંને મળીને એક સારી એવી આપત્તિ ઊભી કરે. ત્યાં સુધી થાય કે સ્વધર્મનું પાલન કરવું કેમ. જે શ્રી મહાપ્રભુજીએ માર્ગ, એક મહાન માર્ગ, પુષ્ટિ માર્ગ જેવો એક મહાન માર્ગ, એ આપણને કૃપા કરીને ભગવદ આજ્ઞાથી એ સમયમાં કે જ્યારે શ્રી મહાપ્રભુજી જે આજ્ઞા કરે છે, વર્ણન કરે છે કે વર્ણાશ્રમાચાર વિહીન એવા લોકો જ્યારે ઉત્પન્ન થયા અને સમાજ જે વૈદિક ધર્મ, શ્રૌત સ્માર્ત ધર્મ જે અનેક ત્યારે પ્રવર્તિત હતા, અનેક માર્ગો પ્રવર્તિત હતા, એ માર્ગો પાલન કરી શકતું નહોતું સમાજ, અથવા તો એ પાલન કરીને પણ ફલ પ્રાપ્ત ન કરી શકે. શ્રી મહાપ્રભુજી તત્વાર્થદીપ નિબંધમાં આજ્ઞા કરે છે વૈષ્ણવો કે ધર્મ માર્ગમ પરિત્યજ્ય છલેન અધર્મ વર્તિન. વિચાર કરજો, ખૂબ જ વિચારવાની વાત છે. માત્ર આપણને પોતાને જગાડવા માટે, આ કોઈના ઉપર કોઈ આક્ષેપ અથવા કોઈ વ્યક્તિ કેવી છે કે કોઈ સમાજ કેવું છે એ મુદ્દો નથી, એ કહેવાનો આશય પણ નથી અમારો. પરંતુ સમાજની અંદર ઘણીવાર એવા લોકો ઘૂસી જાય છે, એના કારણે આખા સમાજને પણ દૂષણનું ભાગી બનવું પડે. તો શું આજથી 500 વર્ષ પહેલાં એવી પરિસ્થિતિ નહોતી? અમે આ એટલા માટે કહેવા માગી રહ્યા છીએ કે આજે આપણા સામે જે આજે ઘોર કલિકાલ છે, એમાં બે મત નથી, પણ જે પરિસ્થિતિઓ આવીને ઊભી રહી છે, ભલે એટલી ભયંકર રૂપે ન હોય પણ છતાં ઘણી બધી એવી અસરકારક વિપરીત પરિસ્થિતિઓ પ્રાચીન સમયમાં, શ્રી મહાપ્રભુજીના સમયમાં પણ, શ્રી આચાર્યચરણ સન્મુખ પણ આવીને ઉપસ્થિત રહી. ત્યારનો દૈવી જીવ, સમાજ, દૈવી સૃષ્ટિ એ પણ ભટકવા લાગી અને એને કોઈ માર્ગ મળતો નહોતો. એ સમયમાં શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે. આપણે તો એટલું જ વિચારવાનું છે કે
જે કંઈ આચાર્ય ચરણ આજ્ઞા કરે છે એ જે લક્ષણ આપ બતાવે છે એ આપણા સમાજમાં આજની તારીખમાં આપણામાં કેટલાક ભળે છે? આપણે પણ વિચારીએ કે ક્યાંક આપણે પણ એવી રીતો ભટકી નથી રહ્યા? જેમ દિશા અને ભાન એ સમયનો સમાજ ભૂલ્યો, સંભવ છે કે આપણે પણ ભટકી રહ્યા હોઈએ. તો જોજો, ધર્મ માર્ગમ પરિત્યજ્ય છલેન અધર્મ વર્તિન. શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે એ સમયમાં પણ અને આજનો સમય પણ આપણે ધ્યાનમાં રાખવાનું છે. આપણા મગજમાં, આપણા ઝેહનમાં આજના સમયને અને આજના સમાજને રાખીને જ આપણે વિચારીએ કે શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે ધર્મ માર્ગમ પરિત્યજ્ય. જે સાચો ધર્મનો માર્ગ છે એ તો છોડે અને છલે ન અધર્મ વર્તિન, અને મનમાં છલ કપટ રાખીને અધર્મનું વર્તન કરે. એટલે જે ધર્મ નથી તેવું વર્તન કરે. પતંતી નરકે ઘોરે પાખંડ મત વર્તના. જોજો, પાખંડ મતમાં પ્રવૃત્ત થઈને શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે એવા જીવો ઘોર નરકમાં પડે છે. પાખંડ મત એટલે શું? શાસ્ત્રોક્ત રીતે પાખંડ મત એટલે કે જે વસ્તુ નથી તે છે તેમ બતાવે, જે વેશ નથી તે ધારણ કરે, અંદર કંઈક જુદું હોય બહાર કંઈક જુદું આવે. જે ધર્મ નથી એને ધર્મ બતાવે, જે મુક્તિ નથી તેને મુક્તિ કહે, દેખાવ કરે. અને મૂળમાં જેનું શાસ્ત્રીય કે વેદોક્ત પ્રમાણ ન હોય, સમજો, વેદ બ્રહ્મસૂત્ર ભગવદ્ ગીતા શ્રીમદ ભાગવતોક્ત પ્રમાણ ન હોય એવા ભાવ અને એવા આશય અને અર્થો બતાવે. એવી રીતે રજૂઆત કરે અથવા એવી વાત કહે કે જે સાંભળતા હોય તો આપણને વ્યાવહારિક દૃષ્ટિએ ખૂબ જ આકર્ષક પણ લાગે, વિચારવા જેવી પણ લાગે. સમજો, અને આપણને એમ લાગે કે કદાચ આપણે ક્યાંક ભૂલ કરી રહ્યા છીએ, પહેલાંની વાત સાચી છે. અને પ્રથમ દૃષ્ટિએ, જેને પ્રાઇમા ફેસી કહેવાય, પ્રાથમિક ધોરણે પ્રથમ દૃષ્ટિએ એની વાત સાચી જેવી હોય પણ લાગે પણ એ વાત ખોટી નથી. પરંતુ મૂળમાં જ્યારે જાઓ, એના મૂળ સુધી પહોંચો તો ખબર પડે કે એના પાછળ પાયામાં કોઈ પ્રમાણ નથી. કોઈ એમ કહે કે પુષ્ટિ માર્ગમાં પ્રમાણનો સ્વીકાર નથી તો એ ભાન ભૂલે છે. શ્રી મહાપ્રભુજીએ વેદ બ્રહ્મસૂત્ર ભગવદ્ ગીતા શ્રીમદ ભાગવત જેવા મહાન પ્રસ્થાન ચતુષ્ટયના આધારે આ માર્ગ ને આ મતનું પ્રવર્તન કર્યું છે. એમને એમ નહીં, ખાલી વ્યાવહારિક ધોરણે તમને અમુક વાતો સમજાવીને કે સમાજને અમુક વાતો કહીને કે અમુક દિશા દેખાડીને કે ભાઈ આવું સારું લાગે, કંઈ આવું ન હોવું જોઈએ, વગેરે વગેરે, આવી પ્રરોચન, એને શાસ્ત્રમાં પ્રરોચન કહેવાય, કે એવી રોચક વાત કરીને
કાંઈ કોઈ મગજમાં વાત બેસાડી દીધી હોય એવું નથી. આ તો વ્યવહાર છે વૈષ્ણવો, કે વ્યવહારમાં આપણને ઘણીવાર કોઈ વાત કંઈક કહે તો આપણને મગજમાં ઉતરે કે ના, વાત પહેલાંની સાચી છે, વ્યવહારિક દૃષ્ટિએ સાચી વાત છે, આપણે એમ ન કરવું જોઈએ, આમ કરવું જોઈએ. એવું વ્યવહારમાં ચાલે. પરંતુ શાસ્ત્ર અને સિદ્ધાંતનો જ્યાં સુધી સવાલ છે સજ્જનો, તો એમાં તમને પ્રાઇમા ફેસી કોઈ વાત સાચી જેવી લાગતી હોય અને ગળે ઉતરતી હોય એટલે તે વાત સાચી જ હોય તે જરૂરી છે? શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે ખાલી હું કહું છું એટલે તમે માની લ્યો તેમ નહીં. શ્રી મહાપ્રભુજી ત્યારે આજના અમે એમના વંશજ એમ કેમ કહી શકીએ તમને કે અમે કહીએ એટલે માની જ લ્યો? અમે વલ્લભ વંશજ છીએ શ્રી મહાપ્રભુજીના, અહોભાગ્યથી એમના વંશજ છીએ, એમાં બે મત નથી. અગર તો કોઈ વૈષ્ણવ હોય તો પહેલું એમ કહે કે હું કહું છું એટલે માની જ લ્યો. અગર તો હું કહું છું એ વાત ગળે ઉતરે એવી છે એટલે માનો, કે મગજમાં ઉતરે છે એટલે માની લ્યો, બંધ બેસતી છે તો માની લ્યો. એમ કેમ કહી શકાય? જ્યારે સ્વયં શ્રી મહાપ્રભુજી આપ સ્વયં પોતાના ગ્રંથોમાં એકથી વધુ વાર એવું લખે છે કે અમે કહીએ છીએ એટલે જ માનો એવું નથી. ત્યાં સુધી શ્રી મહાપ્રભુજી તો આજ્ઞા કરે છે કે સુમોધિનીજીમાં જે મેં ઘણું બધું કહ્યું છે એ બધું મૂળ પરિપાટીની દૃષ્ટિએ ચાલતો આવતો જે શ્રીમદ ભાગવતનો અર્થ છે તેનાથી અલગ હટીને વિશિષ્ટ અર્થ મેં કહ્યો છે. શ્રી મહાપ્રભુજી સુબોધનીજીમાં આજ્ઞા કરે. તો કદાચ કોઈ એમ કહે કે ભાઈ આ તો પરંપરાગત અર્થ જે ચાલતો આવ્યો છે એનાથી અલગ હટીને અર્થ બતાવવામાં આવેલ છે. તો કદાચ કોઈ વિદ્વજન કે વિદ્વાન લોકો કે પંડિત લોકો એ ન જુએ કે ભાઈ આ પરંપરાથી અલગ હટીને અર્થ છે તો મારે વાંચવું નથી, વિશિષ્ટ અર્થ છે. તો શ્રી મહાપ્રભુજી તો ત્યાં સુધી વિનમ્રતાપૂર્વક આજ્ઞા કરે છે કે બંને હાથ જોડીને હું કહેવા માગું છું કે સુબોધનીજીમાં જે મેં બે વિશિષ્ટ અર્થ બતાવ્યો છે, વિદ્વજન ને પંડિતજન એને જુએ. ઉચ્છૃંખલાપી વિવૃતેર મમ ચિંતનીયા, એનું ચિંતન કરે, વિદ્વજન ચિંતન કરે, સામાન્યજન નહીં. સામાન્યજન તો ઠીક, શ્રી મહાપ્રભુજી વિદ્વજનોને, વિદ્વત સમાજને કહે છે કે જુઓ, ચિંતન કરો. ચિંતન અર્થ કે આપ જુઓ કે આ સપ્રમાણ છે, આ મૂળ સહિતની છે, વાતો નથી, વિશિષ્ટ અર્થ છે. એટલે શ્રી પ્રભુચરણે નામ આજ્ઞા કરીને કે શ્રી ભાગવત ગૂઢાર્થ પ્રકાશન પરાયણ. જે પૂર્વાચાર્યોએ જે ભાગવતનો અર્થ પ્રકટ નહોતો કર્યો એ ગૂઢ અર્થ શ્રી મહાપ્રભુજીએ વેદ બ્રહ્મસૂત્ર ભગવદ્ ગીતાથી સમન્વિત કરીને, પ્રમાણિત કરીને પ્રકટ કર્યો. તો હવે વિચારો કે શું અમે કહીએ કે તમે કહો, XYZ કોઈ પણ કહે, અને જો વાત બંધ બેસતી આવે તો શું માની લેવી અથવા માનવાનો પ્રયત્ન કરવો, અથવા તે વાત સાંભળીને આપણે આપણું જે મૂળ છે એ છોડી દેવો? ખાલી સાંભળીને સમજજો ને વિચારજો. આજની શું વાત, જ્યારે આજથી 500 વર્ષ પહેલાં વિપરીત પરિસ્થિતિઓ હતી ત્યારે પણ પાખંડ મતવર્તીના ઘણા પાખંડીજનો એવું કાર્ય કરતા.
તો આજની શું વાત? આજ તો ઘોર કલિકાળ છે. એ સમયમાં અને આજના સમયમાં તો ઘણો ફરક છે. આજે આપણે જ જોઈએ છીએ કે કલિકાળનો કોઈ છેડો નથી. હજી તો 4 લાખ ઉપર વર્ષ બાકી છે કલિકાળ. તો શું થશે પ્રભુ જાણે. પતંતી નરકે ઘોરે પાખંડ મત વર્તનાથ. પાખંડ મતનું વર્તન કરવાના કારણે ઘોર નરકમાં પડી જાય. પ્રમાણ વગર કે પાયા વિના કોઈ પણ જાતનો દેખાવ કરવો તે પાખંડ છે સજ્જનો. શ્રી મહાપ્રભુજી સ્પષ્ટ લખે છે કે અધુના તો કલૌ સર્વે વિરુદ્ધાચાર તત્પરાહ. અધુના એટલે એ સમયમાં, શ્રી મહાપ્રભુજીનો જે સમય હતો તે સમય, આજથી 500 વર્ષ પહેલાંનો. વિરુદ્ધાચાર તત્પરાહ. આ કલિકાલમાં બધા જ વિરુદ્ધ આચાર છે, બધાનું વિરુદ્ધ થઈ ગયો છે. આચાર જેવું રહ્યું નથી એ સમયમાં. હવે તો ક્યાંથી આચાર? વૈષ્ણવો, શાસ્ત્ર કહે છે આચાર પ્રથમો ધર્મ. ધર્મ શું કરો છો? પહેલો ધર્મ જ આચાર છે. આચાર છે તો ધર્મ છે, પછી ધર્મમાં આગળ વધી શકો. પરંતુ આચાર જ જો વિરુદ્ધ છે, આપણે જેટલે જ કહેતા હોઈએ ને વ્યવહારમાં આપણે કે ભાઈ એનો આચાર કેવો છે, તો વિચાર કરો. આચારનો વિચાર કરો. વિરુદ્ધાચાર તત્પરા. બધા જ વિરુદ્ધ આચારમાં લાગેલા છે. સ્વાધ્યાય આદિ ક્રિયાહીના. સ્વાધ્યાય આદિ જે ક્રિયા છે કે શાસ્ત્રની જે આજ્ઞા છે કે સ્વાધ્યાયાન ન પ્રમદિતવ્યમ, એ જે વેદની આજ્ઞા છે, એ જે પૂર્વ ઋષિ મહર્ષિઓની વાણીનું અધ્યયન કરવું, પૂર્વ આચાર્યોની વાણીનું અધ્યયન કરવું, એને સ્વાધ્યાય કહેવાય. ઓલું અત્યારે જે સ્વાધ્યાય શબ્દ પ્રવર્તિત છે અને જે સ્વાધ્યાયમાં રૂઢ છે એ સ્વાધ્યાય આ નથી. સમજ ફેર ન થઈ જાય. જે સ્વાધ્યાય બોલાય છે આજકાલ ને પ્રચલિત છે અને સ્વાધ્યાયીઓ કહેવાય છે, એ સ્વાધ્યાય નહીં. આ સ્વાધ્યાય તો હમણાં પેદા થયો છેલ્લા 50 વર્ષમાં. આ તો શ્રી મહાપ્રભુજીના સમયમાં, આજથી 500 વર્ષ પહેલાં શ્રી આચાર્ય ચરણ આજ્ઞા કરે છે. અને તેથી પહેલાં ઋષિ મહર્ષિઓ કહી ગયા કે સ્વાધ્યાયા ન પ્રમદિતવ્યમ. સ્વાધ્યાય કરવો જોઈએ. આ સ્વાધ્યાય નહીં, મૂળ સ્વાધ્યાય, સાચો સ્વાધ્યાય. સ્વાધ્યાય આદિ ક્રિયાહીના. તો શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે સ્વાધ્યાય કોઈ ઋષિ મહર્ષિની આચાર્યોની વાણીનું સ્વાધ્યાય કોઈ કરતું નથી. અમે શરૂઆતમાં જ કહ્યું કે આપણે એવી રીતે જ વિચાર કરવાનું છે કે ત્યારે શું હતું ને આજે આપણે શું કરી રહ્યા છીએ, આપણા ઉપર જ ઉતારવાનું. આ પાઘડી આપણે જ પહેરવાની, પછી બંધ બેસે કે ન બેસે એ વિચારવાનું છે. સ્વાધ્યાયાદિ ક્રિયાહીના તથા ચાર પરામુખા. હવે જોજો, વિરુદ્ધ આચારમાં લાગેલા છે અને જે તથાચાર એટલે કે જે સાચો આચાર છે, જે સાચું આચરણ કરવું જોઈએ, જે સાચો ધર્મ છે, એ ધર્માચરણ, એ ધર્માચારથી પરાંગમુખ, એનાથી દૂર હટતા જઈ રહ્યા છે. સ્વતઃ સમાજમાં આવી એક પ્રક્રિયા બનતી હોય છે. અમુક સમયમાં કાળે આવું બને છે
સમાજ ધીમે 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 માર્ગથી ભટકવા લાગે. કેમ કે એનું કારણ છે કે જે મૂળ શાસ્ત્રો, પૂર્વ આચાર્યોની વાણી, એનું અવગાહન અને અધ્યયન છૂટી જાય છે. એટલે કે આંખો આપણી બંધ થઈ જાય છે. અને જેમ જ્યારે સમાજમાં આંખો બંધ થાય ત્યારે ભટકે. એમ કોઈ ડ્રાઈવર હોય, એ કાર ચલાવતો હોય હાઈવે રોડ ઉપર, ને જો એને ઝોલું આવે તો ગાડી માર્ગ ભૂલી જાય, ભટકી જાય. એ જ રીતે સમાજ પણ ભૂલી જાય અને માર્ગ ભટકે, માર્ગથી જુદો પડી જાય. એ ત્યારે પણ થયું. અમુક સમયે એવો વખત આવતો હોય છે. પછી પાછી જાગૃતિ લાવવી પડે, સમાજને જાગૃત કરવો પડે. અને જાગૃત બનીને સમાજ પાછી એ બધી પૂર્વાચાર્યોની વાણી, ઋષિ મહર્ષિઓની વાણી મૂળ સુધી પહોંચવું જ પડે. વૈષ્ણવો, તમારે મૂળ સુધી પહોંચવું પડશે. અમે તો ત્યાં સુધી કહીએ કે રોચક વાર્તાઓ, રોચક કહાની, કિસ્સાઓ કે જે વાંચવામાં મજા પડે, એ બધું આધુનિક પત્રપત્રિકાઓમાં પણ પ્રચલિત છે ને ચાલે છે ને ચાલવું જોઈએ. ના નથી અમારી. પરંતુ પુનઃ આ સમાજને, હવે આપણા પુષ્ટિ સમાજને એકવાર પાછા વળીને એકવાર આપણા મૂળ તરફ જોવું તો પડશે જ. જેમ વચ્ચે એક સમય આવ્યો હતો જ્યારે આવી પરિસ્થિતિ વચ્ચે બની હતી. આજથી લગભગ 100 વર્ષ ઉપરનો સમય થયો. એના પહેલાં ત્યારે ભૂતલ ઉપર અમારા પૂજ્ય તાજચરણ, પિતૃચરણ શ્રી દાદાજી એ જ્યાં ગોદ પધાર્યા જામનગર, એ શ્રી અનિરુદ્ધલાલજી મહારાજ શ્રી જામનગર નડિયાદ જેવા મહાન વિદ્વાનો, આચાર્યો થયા. અને એમણે સત્સંગ પ્રવચન આદિ કરીને સમાજને પાછો એકવાર મૂળ તરફ આવ્યો. જે કંઈ પણ આપણને વાર્તાજી 84-252 વગેરે એ સત્સંગમાં આપણે કરીએ છીએ. પણ ઘણીવાર એવું બને, દુઃખ સાથે કહેવું પડે, કે એટલું ફોર્મલ ને બધું એટલું ઔપચારિક બની જાય છે કે માત્ર વાંચી લેવું એટલે વાંચી લેવું બસ. પછી જે આચાર કે જે આચરણ એ પૂર્વ મહાન વૈષ્ણવોનું છે કે કર્યું છે એમણે, એના મૂળમાં જઈને સિદ્ધાંત શું છે ત્યાં સુધી પહોંચવું. જો કે એટલા માટે જ વિચારજો તમે, ઘણા વૈષ્ણવો વાર્તાજીનું અવગાહન કરતા હશે 84-252, ઘણા નહીં પણ કરતા હોય. પરંતુ તમે જોજો કે પૂર્વના વૈષ્ણવો શ્રી હરિરાયચરણ ભૂતલ ઉપર બિરાજ્યા, હરિરાય મહાપ્રભુ, એમનાથી પૂર્વના વૈષ્ણવો શ્રી ગોકુલનાથજીની આ વાણી અને એનું અવગાહન કરતા 84-252ની વાર્તાઓનો ને એના અંદર રહેલા ભાવને એ વૈષ્ણવો સમજી જતા. પછી જ્યારે વૈષ્ણવ સમાજની સ્થિતિ એવી જોઈ શ્રી હરિરાય મહાપ્રભુએ, ત્યારે જરૂરી લાગ્યું અને એ વાર્તાજીઓના ભાવ પ્રકટ કર્યા, સિદ્ધાંતો બતાવ્યા. યામે યહ ભાવ જતાય, યામે યહ સિદ્ધાંત જતાય, ને એ પ્રકટ કર્યું. હવે ભાવ પ્રકાશના અર્થ પણ સમજવામાં તકલીફ થાય. તો એ આચાર કે આચરણ જે કંઈ પણ પૂર્વ એ વૈષ્ણવોએ કર્યું છે,
એના અંતરમાં, એના અંદરમાં, મૂળમાં સિદ્ધાંત શું છે? ખાલી એક દાખલો આપણે લઈએ અને કહી દઈએ કે ફલાણાએ આમ કર્યું એટલે આમ કરવું જોઈએ, એમ નથી. એ ફલાણા એમ કર્યું, ફલાણા વૈષ્ણવે એમ કર્યું તો શા માટે કર્યું, અને આપણે તે એમ કરવું જોઈએ તો કેમ કરવું જોઈએ, ને આપણી તેટલી પાત્રતા છે કે નહીં, અને કરવા માંડીએ તો કરી શકશું કે નહીં, અને ન કરી શકીએ તો કેટલું કરવું, કઈ રીતે કરવું, ઘણું બધું વિચારવાનું છે. જો એ બધું વિચાર ન કરો ને ખાલી દાખલા તરીકે જ પકડીને જો એકબીજા ઉપર આપણે જવા દઈએ તો સ્પષ્ટ છે કે આપણે એના મૂળ સુધી કે ભાવના ગૂઢ આશય સુધી પહોંચ્યા નથી. તો તથાચાર પરાંગમુખા, શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે જે મૂળ આચાર છે એનાથી પરાંગમુખ થયા, હટી ગયા અને વૃદ્ધ આચાર કરવા લાગ્યા. આજે પણ જો આપણે ભટકી ગયા હોઈએ તો એવું જ બને કે જે આચાર, જે ધર્માચરણ કરવું જોઈએ તે છોડી અને બીજું કંઈક કરવા લાગીએ. ખરેખર જે એમ કરતો હોય છે એને એ પણ ખબર નથી હોતી કે પહેલાં તે શા માટે કરતો હતો અને પછી પાછું આ શા માટે કરવા લાગ્યો. બંનેમાંથી એક પણ વસ્તુ ખબર નથી હોતી. એવી વિચિત્ર પરિસ્થિતિ હોય છે. ક્રિયમાણમ તથાચારમ વિધિહીનમ પ્રકુર્વતે. અને કદાચ ઘણા એવા છે કે એ આચારથી પરાંગમુખ થયા છે અને કદાચ કરે પણ તો વિધિહીન, એની જે વિધિ છે એ વિધિ છોડીને કરે, વિધિવત ન કરે, કરી નાખે બસ. જોજો ઘણી વસ્તુઓ, ઘણા આચરણ આપણે આપણા ધર્મમાં એવા કરતા હોઈએ કે જે કરવા છે ને એટલે કરી દઈએ છીએ. આપણે પોતાને પણ ખબર નથી હોતી કે શા માટે કરીએ છીએ. એવું વિધિ વિધાનમાં ચાલે. દાખલા તરીકે લગ્ન થતા હોય ને ગોળ બાપા કહે કે એક સોપારી મૂકો એટલે આપણે સોપારી મૂકી દઈએ, એ અલગ વાત છે. પરંતુ જે સ્વધર્મ તરીકે આપણે જેનું આચરણ કરવું છે, જે પુષ્ટિ માર્ગ છે, જે માર્ગ ઉપર આપણે ચાલવું છે, એમાં આવી ગડબડ ન ચાલે ને. તમારે રસ્તા ઉપર ચાલવું છે, માર્ગ ઉપર ચાલવાનું છે, ચાલવું છે, તમારે ચાલવું છે. તમારા વતી કે તમારા તરફથી કોઈ બીજું નહીં, બીજો માણસ નહીં ચાલી લે કે ભાઈ તું ચાલી લે મારા તરફથી, એમ નથી. તમારે પોતાને જાતે જ ચાલવાનું છે. અને જ્યારે તમારે જાતે જ ચાલવાનું છે તો આગળ આંખ ખુલ્લી રાખીને બરાબર ઉઘાડી આંખે રસ્તો જોઈને જ ચાલવું પડશે. હા, એ માનીએ છીએ અમે કે કોઈ માર્ગ એવો હોય કે એના ઉપર અનેક લોકો ચાલ્યા જતા હોય અને ઉત્તમ માર્ગ હોય તો એના પાછળ જે સજ્જન કે મહાપુરુષો આગળ ચાલતા હોય, મહાજનો યેન ગતસ્સ પંથા શ્રુતિર્વિભિન્ના શ્રુતયો વિભિન્ના શ્રુતિર્વિભિન્ના સ્મૃતયો વિભિન્ના નૈકો મુનિર્યસ્ય વચ પ્રમાણમ ધર્મસ્ય તત્વમ નિહિતમ ગુહાયામ મહાજનો યેન ગતસ્સ પંથા. તો મહાપુરુષો જે માર્ગ ઉપર ચાલે એ માર્ગ ઉપર આપણે આંખ મીચીને ચાલી શકીએ, એમાં બે મત નથી. પરંતુ ઘણીવાર કોઈ ચીલો અચાનક ચાલી નીકળે અને એ ચીલા ઉપર ચાલવા લાગે બધા, એવું ઘણીવાર બની જાય. તે ન થવું જોઈએ. વિક્ષિપ્ત મનસો ભ્રાંતા જીભ્વોપસ્થ પરાયણા. વિક્ષિપ્ત મનસ, આવી જ્યારે પરિસ્થિતિ ઉત્પન્ન થઈ ત્યારની વાત છે. તો અહીંયા આપણે તો આપણું વિચારીએ. વિક્ષિપ્ત મનસ, પછી મન છે ને એક વિક્ષિપ્ત થઈ જાય કે આમાં શું કરવું શું ન કરવું સમજ ન પડે, અને ભ્રાંત થઈ જાય, ભ્રમમાં પડી જાય. શું કરવું શું ન કરવું, અને મન વિક્ષિપ્ત બની જાય. એવી પરિસ્થિતિમાં પછી શું થાય
કે ધર્માચરણની સમજ, આચારની સમજ એ બધું તો રહે નહીં, અને લૌકિક જીવ છે, સ્વાભાવિક છે. એટલે ધીમે ધીમે વૈષ્ણવો જીવોપસ્થ પરાયણા એ માત્ર પોતાને ખાવા પીવામાં ને પોતાનું પેટીયું રળવામાં ને એ લૌકિકમાં પડી જાય. બસ ખાવો પીવો ને આપણે આપણું કરો ને. વેપારીઓ તો વેપારમાં લાગી જાય, કામ ધંધાવાળો તો કામ ધંધામાં લાગી જાય. એક જ વાત વિચારે કે આપણે આપણું કરો ભાઈ સાહેબ, હવે જાઓ આપણે. અમે તો ઘરે બોલે, અમે તો ઘર ઝાલીને બેસી ગયા. ઘર કેવું ઝાલ્યું એ તો તમે જાણો, પણ ઝાલજો બરાબર. ધર્મ જ ગયું હાથમાંથી, એમ ક્યાંક ઘરે ન જાય. ઘર ઝાલીને બેસી ગયા. ટૂંકમાં શું, લૌકિકમાં પડી ગયા. ને લૌકિકમાં જ રચ્યા પચ્યા પછી વ્રાત્યપ્રાયા. આવી પરિસ્થિતિમાં પછી એને સત્સંગ આદિ, ધર્માચરણ આદિ બધું ધીમે ધીમે ઓછું થતું જાય અને સંસ્કારહીન થઈ જાય. વ્રાત્ય સંસ્કારહીન સ્યાત. અને સંસ્કારથી હીન થાય ત્યારે સ્વતો દુષ્ટાહ. પછી ધીમે ધીમે જેમ જેમ લૌકિકમાં, જો લૌકિક તો ચાલ્યા જ કરવાનું છે. આ તો કંઈ બંધ થવાનું નથી, આ તો તમારે ચાલુ જ રહેવાનું છે. લોક છે તો લૌકિક તો ચાલવાનું, એનો કોઈ છેડો નથી. જિંદગી પૂરી થઈ જવાની. આ ઇન્સાન, આ જીવ આ જગતમાં જન્મ પામીને આવ્યો, કંઈ સાથે લઈને નથી આવ્યો. એમ કહેવાય કે જીવ જગતમાં એમને એમ આવ્યો, કાંઈ સાથે લાવ્યો નહીં અને બધું જ છોડીને ચાલ્યો જશે. પણ વિચારજો, એ કાંઈ જ સાથે નથી લાવ્યો એવું નથી. એ પોતાની સાથે 5 કર્મેન્દ્રિય, 5 જ્ઞાનેન્દ્રિય અને મન એ લઈને ઉત્પન્ન થયો. જન્મ પામીને આ જગતમાં જીવ આવ્યો ને પોતાની ઇન્દ્રિયો સાથે લાવ્યો. એ સૂક્ષ્મ ઇન્દ્રિયો સ્થૂળ ઇન્દ્રિય રૂપે બહાર આવી અને આ સ્થૂળ દેહમાં આપણા સામે આવી. અને પછી જ્યારે એ ઇન્દ્રિયો માટે એણે બધા પોતાના કાર્ય શરૂ કર્યા. આ જીવ જગતમાં જે કંઈ પણ કરે છે એ કોના માટે કરે છે? પોતાની ઇન્દ્રિયો માટે. કાંઈક લૌકિક જુએ છે તો જોવા માટે જુએ છે, આંખ છે તો જુએ છે, જોવા માટે જુએ છે, ખાવા માટે ખાય છે, પીવા માટે પીએ છે, સૂવા માટે સૂવે છે. કોઈના માટે સૂતો નથી કે ચાલ તારા માટે હું સૂઈ દઉં. નહીં, એ પોતાના જાતે જ, પોતાના માટે જ ખાવા માટે ખાય, સૂવા માટે સૂવે, પીવા માટે પીએ, જોવા માટે જુએ. ભગવાને આ જીવને આ જગતમાં પેદા કર્યો, સાથે એને 10 ઇન્દ્રિય અને 11મું મન આપ્યું ને કહ્યું જા હવે મજા કર. બસ આ 11માં જ ચક્રાવે ચડ્યો. ખાલી હાથ નથી મોકલ્યો ભગવાને. એને સારી એવી 11 વસ્તુઓ આપી છે. એમાં 11મું મન તો ગજબનું આપ્યું. અને એ મનનું હરણ કરે ઇન્દ્રિયો.
તો આ પ્રમાણે જે જીવ પેદા થયો, જીવ એટલે આત્મા, આ દેહ, 10 ઇન્દ્રિયો, 11મું મન અને આત્મા. વિશેષ રૂપે એક અંતઃકરણ ભગવાને આપ્યું. અંતઃકરણની અંદર રહે મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર. મનુષ્યને બુદ્ધિ આપી, બધાને બુદ્ધિ આપી, પશુ પક્ષી માત્ર બધાને બુદ્ધિ આપી છે. કાંઈ બુદ્ધિ નથી, બધા એમ ઘણા કહેતા હોય કે મનુષ્યને જ બુદ્ધિ છે, પ્રાણીઓને નથી બુદ્ધિ. એવું નથી. પ્રાણીઓને ઓછા પ્રમાણમાં છે, મનુષ્યને વધારે છે. બાકી બુદ્ધિ બધાનામાં છે. ખાલી તમારા ઘરની ટોચે કાગડો બેસે આવીને, તમે કાગડાને ઉડાડવા માટે ખાલી હાથ ઊંચો કરો ને કાગડો ભાગી જાય, ઉડી જાય. એટલી બુદ્ધિ તો કાગડામાં છે કે આના હાથમાં કાંઈક હશે તો મારશે, પાણો હશે તો પાણો ફેંકશે. એટલે જે તમે હાથ ઊંચો કરો ને એને કાંકરી મારવાની ખાલી એક્ટિંગ કરો એટલે કાગડો ઉડી જાય. એટલી બુદ્ધિ છે કાગડામાં. ખાલી ઓછા વત્તા પ્રમાણની જ વાત છે, બાકી બુદ્ધિ છે. અને આત્મા, જીવાત્મા બધામાં છે. બધાની અંદર આત્મા ભગવાને આપી. તો હવે વિચાર કરો કે 10 ઇન્દ્રિયો, 11મું મન, અંતઃકરણ અને આત્મા સાથે આપણે આ જગતમાં, આ સંસારમાં. અને જેમ મેં કહ્યું તેમ કે આવતા વેદ તરત જ બધી જ ઇન્દ્રિયો માટેનું કાર્ય તો જીવાત્મા મોટો થાય એટલે પ્રારંભ કરી દઈએ. નાનું બાળક હોય, સાવ નાનું બાળક, એ થોડુંક મોટો થવા લાગે અને પછી એને કાંઈ પણ વસ્તુ હાથમાં દો એટલે મોઢામાં નાખે. એમ સમજતું હોય કે બધી વસ્તુ ખાવાની જ હોય. જીભ સૌથી પહેલાં આવે. નાનું બાળક પણ, જીવ પણ સૌથી પહેલાં સમજે જીભને. એ માતાના સ્તનપાન માટે રડે. જીભ તો આ સંસાર છોડીને ચાલ્યો જાય. તો શું એવી રીતે જ ફરતા રહેવું? મહાપુરુષોએ, પૂર્વાચાર્યોએ આજ્ઞા કરી કે આ ચક્ર તો ચાલ્યા જ કરવાનું. ઇન્દ્રિયો માટે તો જીવ કરે જ છે, કોઈ સવાલ નથી. પણ હવે કાંઈક વિચાર કરો કે એ જીવે એટલું તો વિચારવું જોઈએ ને કે એ એના પોતાના માટે શું કરે છે. જોજો, જે તમારી ઇન્દ્રિયો, દેહ અને ઇન્દ્રિયો માટે જે કાંઈ પણ તમે કરી રહ્યા છો અને કરતા રહેશો જીવન પર્યંત, એ બધું જ આ દેહને લાગશે. સારા કપડાં પહેરશો, સારું ભોજન ખાશો, સારું જુઓ, એટલે મોજ મજા, લૌકિક આનંદ, એ બધું જ આ ઇન્દ્રિયોને લાગે. એટલે કે આ દેહને લાગશે. દેહ પ્રસન્ન થશે અને અંતે એ દેહ ખતમ થઈ જશે. જે ઇન્દ્રિયો અને જે દેહને જિંદગી આખી ખૂબ જ પોષ્યું, ખૂબ જ રાખ્યો એનું, એ બધું અંતે પૂરું. તો મહાપુરુષોએ કહ્યું કે ભાઈ આ તો અંતે પૂરું થવાનું છે, તો હે જીવ, તું તારી ઇન્દ્રિયો માટે, દેહ માટે આટલું બધું કરે છે ને કરી રહ્યો છે, તો તારા પોતાના માટે તો કંઈક કર. કોઈ માણસ હોય કે જે આડોશી પાડોશી માટે ખૂબ કામ કરતો હોય, બીજા બધા માટે ખૂબ કરતો હોય, ખૂબ દોડધામ કરતો હોય, સમાજ સેવા કરતો હોય, લોકોના કાર્યો કરતો હોય, ઘણાની ટેવ હોય. પછી ઘણીવાર એના માવતર એને કહે કે તું તારું તો કર કાંઈક. એટલો બધો સમાજ સેવામાં ઉતરી જાય, એટલો બધો બીજાના કામમાં પડી જાય કે લગ્ન ન થાય, વાંઢો રહી જાય.
માવતર કે ભાઈ હવે તો કર, આ બીજાનું જ કરતો રહેશે, સમૂહ લગ્ન કરાવી દે, પણ પોતે વાંઢો રહી જાય. તો માવતર કહે કે દીકરા હવે તો તારું કર, 30 વર્ષનો થયો, ઘણું કામ કર્યું, સારું છે, તું સારું કાર્ય કરે છે, પણ હવે તો લગ્ન કર. આ દાખલો છે. એ જ પ્રમાણે મહાપુરુષો, પૂર્વાચાર્યો એ આપણા આત્માના હિતચિંતક છે. આ તો દાખલો છે. પૂર્વાચાર્યો, મહર્ષિઓ આપણા આત્માનું હિત વિચારે, એટલે એ કે જીવ તું તારું તો કર, દેહ ઇન્દ્રિયનું તો ઘણું કરે ને કરવાનું છે જિંદગીભર. તો વૈષ્ણવ, જીવ પોતાનું શું કરે એનું કરવા માટે એક જ વાત છે, શાસ્ત્ર કહે છે, એક એવ સુહૃદ ધર્મ નિધનેપ્યનું યાતિ શરીરેણ સમમ નાશમ સર્વમન્યત્ર ગચ્છતિ. એક ધર્મ જ છે, જીવ જે તારી સાથે આવશે, જે જીવાત્મા સાથે સંકળાયેલી વસ્તુ છે એ છે ધર્મ. ધર્મ, અર્થ, કામ, મોક્ષ, 4 પુરુષાર્થ. આખા બધા જ પ્રયત્નો આ 4 પુરુષાર્થ માટે શાસ્ત્રો કહે છે. તેમાં મોક્ષ પુરુષાર્થ છેલ્લો. મોક્ષ એટલા માટે કે આ સંસારના દુઃખમાંથી છૂટવું, એ છૂટવા માટે. જો કે હવે કલિકાલના કોઈ જીવને મોક્ષ તો જોતો જ નથી. પુષ્ટિ માર્ગમાં મોક્ષ ન હોય, પાછું એમ ઉપરથી કહી દે, મજા આવી. પુષ્ટિ માર્ગમાં મુક્તિ નથી, મોક્ષ નથી, ખાલી 3 જ પુરુષાર્થ છે, ધર્મ, અર્થ ને કામ. એવું નથી. મોક્ષ છે, ધર્મ, અર્થ, કામ અને મોક્ષ 4 પુરુષાર્થ પુષ્ટિ માર્ગમાં છે, પરંતુ પુષ્ટિ માર્ગીય મુક્તિ જુદા પ્રકારની છે. એટલે ઘણીવાર કોઈ વૈષ્ણવને કહીએ કે ભાઈ ખરેખર આ બધામાંથી છૂટવું જોઈએ, એટલે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ પૂર્વ શાસ્ત્રો અને ઋષિઓ બધા કહી ગયા મોક્ષને પ્રાપ્ત કરવું જોઈએ. તો કોઈ પુષ્ટિ માર્ગમાં મોક્ષ ન હોય એટલે આપણે મોક્ષની વાત નહીં કરવાની, તો એમ કહે. પણ આ ભ્રમણા છે સજ્જનો. પુષ્ટિ માર્ગીય મોક્ષ જુદો છે ને એ મોક્ષ પ્રાપ્ત કરવો તો ઘણું મુશ્કેલ છે. એ તો કોઈને પ્રાપ્ત કરવો નથી, ખાલી કહી દેવું છે કે મોક્ષ નહીં. પણ ધર્મ, અર્થ, કામ જે 3 છે એમાંથી પરિસ્થિતિ આજના કલિકાલના જીવની એવી થઈ છે કે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ 4માંથી પહેલું ને છેલ્લું ઉડાવી દેવાનું, વચલા 2 રાખી લેવાના. ધર્મ જવા દો, નથી જોતો, મોક્ષની જરૂર નથી, તો પછી વચલા 2 અર્થ અને કામ, પૈસો અને કામ, આપણી ઈચ્છાઓની પૂર્તિ, એ તો બધાને જોઈએ. પરંતુ સજ્જનો, શાસ્ત્ર કહે છે કે કેવલ કામ અને કેવલ અર્થ એ તમારી ઇન્દ્રિયોને અને દેહેન્દ્રિયાદિકને તો પોષણ આપશે, પરંતુ જીવ તું જે પોતે આત્મા છો, પોતે જાતે, તારી પોતાની જાત જેને કહેવાય, એને લાગુ પડે છે ને એ તો ધર્મ જ છે. આ જગતમાં આવ્યા પછીના તમારા 4 પુરુષાર્થ પૈકી છેલ્લો મોક્ષ છોડો, એ મુક્તિ કરાવે. તો બાકીના જે 2 બચે છે કે જે તમને આપણને બહુ પ્રિય છે, અર્થ ને કામ. અર્થ એટલે પૈસો. એ 2 પુરુષાર્થ છે ને એ આત્માની સાથે જીવાત્મા જ્યારે આ જગતને છોડીને જાય ત્યારે આવી નહીં શકે. એ ધ્યાન રાખજો.
એટલે જ શાસ્ત્રે કહ્યું કે એક એવ સુહૃદ ધર્મ. સજ્જનો, એક ધર્મ જ છે એ આપણો સાચો મિત્ર છે. કે નિધનેપ્યનુયાતિય. બાકી બધું જે શરીર સાથે ચોટેલું છે એ આ શરીર સાથે જ પૂરું થશે. એકમાત્ર ધર્મ જ છે એ આત્મા સાથે જોડાઈ જશે અને એ પાછો તમારા સાથે આવશે. જે ધર્મ કર્યો હશે એ પાછો આવતા જન્મમાં કામ લાગશે. એટલે શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે કે સ્વતો દુષ્ટા તત્ર ધર્મ કથમ ભવે. તો શ્રી મહાપ્રભુજી એ જ આજ્ઞા કરવા માગે છે કે હવે વિચાર કરો, આવી પરિસ્થિતિ બને ને સ્વતઃ જીવ જ્યારે આવી રીતે દુષ્ટ બની જાય અને લૌકિકમાં અને દેહેન્દ્રિયમાં તત્પર બની જાય તો પછી વિચાર કરો ધર્મ કેમ થાય, ધર્મ કેમ ચાલે. વૈષ્ણવો, તમે તો પુષ્ટિમાર્ગીય વૈષ્ણવો છો, આ માર્ગમાં આવ્યા છો, આ મહાન માર્ગમાં, આ માર્ગમાં એન્ટ્રી થઈ છે એ બહુ મોટી વાત, દરેકની થતી નથી. તો આ માર્ગમાં આવીને પણ જો કેવલ માત્ર લૌકિકમાં જ રચ્યા પચ્યા રહીએ, માત્ર દેહેન્દ્રિયાદિકનું પોષણ જ કરતા રહીએ તો શું અર્થ? જ્યારે આટલી દુષ્ટતા જીવવામાં આવી જાય જીવની અંદર, જીવાત્માની અંદર, તો શ્રી મહાપ્રભુજી સ્પષ્ટ આજ્ઞા કરે છે કે ધર્મ ન થઈ શકે ને ધર્મ સંભવ નથી. કેમ કે જે ધર્મ એ સમયે, પુષ્ટિ ધર્મ તો હવે છે, આપણા પાસે તો બહુ મોટો લાભ છે કે આપણા હાથમાં પુષ્ટિ ધર્મ છે. ત્યારે એ નહોતું, હજી પ્રકટ નહોતું કર્યું, આ પ્રકટ કરી રહ્યા હતા. તો એ સમયમાં ધર્મ કથમ ભવે, શ્રી મહાપ્રભુજી ચિંતામાં છે કે ધર્મ કેમ થઈ શકે આમાં. કેમ કે ષડભિ સંપદ્યતે ધર્મ તે દુર્લભતરા કલૌ. હવે કદાચ આમાંથી ખેંચીને જીવને, એટલા લૌકિકમાંથી ખેંચીને પણ જો પાછું વૈદિક ધર્મમાં લગાડવામાં આવે, શ્રી મહાપ્રભુજી કહે છે જો લગાડવામાં આવે તો પણ એ વૈદિક ધર્મના જે કર્મકાંડ ઇત્યાદિ છે, બધી વિધિ વિધાન છે, વિધિઓ છે, એ 6 અંગથી શુદ્ધ થયા, 6 અંગ શુદ્ધ થાય ત્યારે થઈ શકે. દેશ, કાલ, દ્રવ્ય, કર્મ, મંત્ર, દ્રવ્ય, કર્તા, મંત્ર ને કર્મ, આ 6 અંગ છે એના. દેશ, કાલ, દ્રવ્ય, કર્તા, મંત્ર ને કર્મ, આ 6 અંગ જ્યારે શુદ્ધ હોય, 6 અંગ, તો ધર્મ થઈ શકે. યજ્ઞ યાગાદિક ધર્મ જે છે એની સફળતા અને એની સિદ્ધિ તો જ છે કે જ્યારે દેશ શુદ્ધ હોય, કાલ શુદ્ધ હોય, દ્રવ્ય શુદ્ધ હોય, કર્તા શુદ્ધ હોય, પોતે મંત્ર શુદ્ધ હોય અને કર્મ શુદ્ધ હોય. આ બધા 6 અંગ જો શુદ્ધ હોય, પવિત્ર હોય, તો ધર્મ થઈ શકે. યજ્ઞ યાગાદિક વૈદિક ધર્મ તો જ થઈ શકે. તો એ સમયમાં કલિકાલની એવી પરિસ્થિતિ હતી કે એ શક્ય નથી. શ્રી મહાપ્રભુજી કહે છે કે એ સંભવ નથી, આ બધી શુદ્ધિ થાય નહીં, અને છતાં જો પરાણે એ ધર્મ કરાવીએ તો ફલ મળે નહીં. વૈદિક કર્મ, યજ્ઞ યાગાદિક કર્મ માટે આ 6 અંગ શુદ્ધ હોવા જરૂરી છે. તો આવી પરિસ્થિતિમાં શું કરવું જોઈએ? ત્યારે
એ સમયમાં તો શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરી કે અથાપી ધર્મ માર્ગેણ સ્થિત્વા કૃષ્ણમ ભજેત સદા શ્રી ભાગવત માર્ગેણ સ કથંચિત તરિષ્યતિ. આવી બધી પરિસ્થિતિમાં 6 અંગ શુદ્ધ નથી, જીવાત્મા દુષ્ટ છે, ભયંકર કલિકાલ છે. આ પરિસ્થિતિમાં શું કરવું? આ હાલતમાં પણ ધર્મ માર્ગમાં સ્થિત રહીને ભગવત ભજન કર, કૃષ્ણ સેવા કર. શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે જીવ આટલી વિપરીત અને વિષમ પરિસ્થિતિમાં પણ કૃષ્ણ ભજન ભગવત સેવા થઈ શકે. અથાપી ધર્મ માર્ગેણ સ્થિત્વા કૃષ્ણમ ભજેત સદા શ્રી ભાગવત માર્ગેણ સ કથંચિત તરિષ્યતિ. અને માર્ગ કયો? ભગવત સેવાનો માર્ગ કયો? ભાઈ ભગવત સેવા કરવી જોઈએ વિપરીત પરિસ્થિતિઓમાં પણ એનો માર્ગ કયો? તો શ્રી ભાગવત માર્ગેણ, શ્રીમદ ભાગવતમાં જે માર્ગ બતાવવામાં આવ્યો છે તે માર્ગથી. તો કથંચિત તરિષ્યતિ, તો કોઈ પણ રીતે એ તરી જાય છે એ જીવ. એટલે શ્રી મહાપ્રભુજીએ ત્યારે ભગવત સેવા માર્ગ પ્રકટ કર્યો. આપણને તો પ્રાપ્ત છે, ત્યારે તો હતું નહીં, અને જીવોની એવી હાલત, એવી પરિસ્થિતિ છે. અચ્છા, તો પછી એ માર્ગમાં પણ જો ભૂલ થાય કે દોષ થાય તો પાત થાય, ધ્યાન રાખજો. અત્રાપી વેદ નિંદાયામ અધર્મ કરણાત તથા નરકેન ભવેત પાતક કિંતુ હીનેશુ જાયતે. અચ્છા, તો જો પાત થાય તો કેવો પાત થાય? કેમ કે વૈદિક માર્ગ અનુસાર જો તમે કર્મ ઇત્યાદિ કરો અને 6 અંગ શુદ્ધ ના હોય ને જો કર્મ શુદ્ધ ન થાય અને દોષ પડે તો નરકમાં જાય. પરંતુ એટલો દુષ્ટ જીવાત્મા હોવા છતાં વિપરીત પરિસ્થિતિઓમાં પણ જો ભગવત સેવા કરે ભાગવત માર્ગથી, તો કમસે કમ નરકમાં નહીં પડે. આ શ્રી મહાપ્રભુજીની આજ્ઞા છે. વિચાર કરો, નરકમાંથી તો એમને એમ બચી ગયા, સીધા બારોબાર જ. એટલી કૃપા. નહીતર તો નરક છે જ, નિશ્ચિત છે. કદાચ આપણે નરક જોયું હોય કે ન જોયું હોય તેથી કંઈ ફેર ન પડે. કોઈ માણસને કેન્સર ટીબી થાય, એને ખબર ન હોય તેથી કંઈ કેન્સર ન મટી જાય કે ટીબી ન મટી. કોઈ નાસ્તિકો એમ કહેતા હોય કે અમે નરક જોયું નથી એટલે નરક છે જ નહીં, તો એ રોંગ. રિપોર્ટ આવે ત્યારે ખબર પડે નરક છે કે નહીં. જેમ શરીરની અંદર રહેલો રોગ એ ખબર પડતી નથી, રિપોર્ટ આવે ડૉક્ટર કહે ત્યારે ખબર પડે. તો રિપોર્ટ આવ્યા પહેલાં શું દર્દી એમ કહી શકે કે ટીબી કેન્સર નામની કોઈ ચીજ જ નથી? ન કહી શકે. પરંતુ જ્યારે રિપોર્ટ આવે ત્યારે ખબર પડે. આ દાખલો છે. એ જ પ્રમાણે નરક છે કે નહીં એના રિપોર્ટ આવતા હોય છે. રિપોર્ટ આવે ત્યારે ખબર પડે કે નરક મળ્યું કે નહીં. અધર્મ કરશે તો નરક મળશે જ. હવે એમાંથી શ્રી મહાપ્રભુજીની કૃપા તો જુઓ જીવ ઉપર. એટલે તો અષ્ટસખાઓ શ્રી હરાયચરણે ગાયું કે શ્રી વલ્લભ પ્રભુ કરુણા સાગર જગત ઉજાગર ગાઈએ. તો એટલી કરુણા.
કે અધર્મ કરશે ને વેદ નિંદા કરશે તો પણ એને નરક નહીં મળે. કિંતુ હીનેષુ જાયતે, પણ એટલું જરૂર છે કે એને પુનર્જન્મ લેવો પડે અને એ હીન યોનિમાં, ક્ષુદ્ર યોનિમાં જન્મ પામે. દુષ્ટ જીવ પણ ભગવત સેવા કરતો કરતો વેદ નિંદા આદિ અથવા તો કોઈ અધર્મ કરી બેસે, એવો અધર્મી જીવ પણ ભગવત સેવા કરે તો કારણ કે ભગવત સેવા કરે છે, કૃષ્ણ સેવા કરે છે, એટલે તેને નરક નથી મળતું. પરંતુ અધર્મ કર્યો, અધર્મ તો કર્યો જ છે, એટલે એને ક્ષુદ્ર યોનિમાં જન્મ લેવો પડે, એવી એની સ્થિતિ થાય. હવે શ્રી મહાપ્રભુજી કેટલો વિચાર કરે છે જીવનો. આટલા વર્ષો પહેલાં, 500 વર્ષ પહેલાં એક જીવાત્મા માટે કેટલો વિચાર કર્યો છે. નહીંતર એવા પૂર્વાચાર્યો, મહાન આચાર્યોને શું લેવા દેવા, જીવનું જે થાય તે. હવે આજકાલ તો એવું જ છે, એમ કહી દે કે તારું થાય તે થાય, અમારે શું. પણ ક્ષુદ્ર યોનિમાં જન્મ લઈને પણ પછી એને ફલ કેમ મળે? માની લ્યો ભગવત સેવા કરી, અધર્મ કરી બેઠો અને દુષ્ટ છે જીવ. આ માર્ગ ને સિદ્ધાંતની વાતો છે, પાયો છે. અને ક્ષુદ્ર યોનિમાં જન્મ થયો તો હવે તો પણ ત્યાં પાછું ફલ છે. શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે ભગવત સેવાના સંસ્કાર જ એવા હોય છે કે થોડીક પણ સેવા કરી લે તો એ જાતિ નથી, એ બીજા જન્મમાં ક્ષુદ્ર યોનિમાં પણ એ પૂર્વ સંસ્કારના કારણે પાછો કૃષ્ણ સેવા કરે. અલ્પમાત્ર પણ સ્વલ્પમપ્યસ્ય ધર્મસ્ય ત્રાયતે મહતો ભયાત. સ્વલ્પમાત્ર પણ જો કૃષ્ણ સેવા કરી લીધી હોય તો એ વ્યર્થ જતી નથી. એવું અમૃત છે ભગવદ્ ભજન, ભગવાન શ્રી કૃષ્ણનું ભજન. ભજન એટલે સેવા. ભગવાન શ્રી કૃષ્ણની સેવા, ભગવત સેવા, કૃષ્ણ સેવા એવું અમૃત છે કે એની એક બૂંદ મળી જાય. અમૃત છે ને, અમૃતની એક બૂંદ રાહુના ગળામાં ગઈ અને સૂર્યચંદ્રે કહ્યું કે આ તો રાહુ છે, અસુર છે. સમુદ્ર મંથન થયું અને અમૃતનો કલશ લઈને ધન્વંતરી ભગવાન પ્રકટ થયા. એટલે બધા દેવતા અને દાનવ બધા જ અમૃત પીવા માટે દોડ્યા. અમૃત પીવા માટે કોણ ન દોડે? બધા દોડ્યા. તો છીના ઝપટી થવા લાગી. એટલે શ્રી ભગવાને મોહિની રૂપ ધારણ કરી બધાએ નિર્ણય કર્યો કે આ જેને પાસે ને એ બધા અમૃત પીશે. તો મોહિની સ્વરૂપ ધારણ કરીને ભગવાન વિષ્ણુએ બધાને અમૃતપાન કરાવવાનું ચાલુ કર્યું. તો રાહુ નામનો અસુર એ દેવતાનો વેશ ધારણ કરી ને ચૂપચાપ આવીને દેવતાઓની પંક્તિમાં બેસી ગયો. પાખંડ કોને કહેવાય? રાહુ અસુર પણ દેવતા જેવો વેશ બનાવી લીધો અને દેવતા બનીને બેસી ગયો. તો ભગવાન અમૃત તો લીલા છે પ્રભુની, તો પ્રભુને તો ખબર જ હોય કે આ અસુર છે, પણ લીલા છે. અમૃતપાન કરાવતા કરાવતા રાહુ સુધી પહોંચીને એણે મોઢું ખોલ્યું ને એમાં જરાક હજી એક બૂંદ અમૃત અંદર નાખ્યો એના મોઢામાં. ત્યાં તો સૂર્ય ચંદ્રે બંને દેકારો કર્યો કે અરે આ તો અસુર છે.
કેમ કે સૂર્યચંદ્ર પણ દેવતા છે, એ બેઠા હતા અમૃત પીવા. એમણે કહ્યું કે અરે આ તો રાહુ છે, આ તો ખોટે ખોટો દેવતા બનીને ઘૂસી ગયો છે આપણી પંગતમાં. એટલે ભગવાને તરત જ એને અમૃત પાયું નહીં, પણ થોડોક તો અમૃત તેના મૂળામાં ગળામાં ચાલ્યો. તો જે બે ચાર બૂંદ ટીપા અમૃતના ગયા ને, તો ભગવાને તો તરત એ જ મિનિટે ચક્રથી મોહિની સ્વરૂપમાંથી તરત વિષ્ણુ રૂપ ધારણ કરી ને સુદર્શન ચક્રથી એનું માથું કાપી નાખ્યું રાહુ. પણ કાપી નાખ્યું, પણ અમૃત તો પી ગયો. એટલે અમૃત પી જવાના કારણે એ એકના બે થઈ ગયા, રાહુ ને કેતુ. પણ મૈરાની બે મર્યા ને. દાખલો છે, આ દાખલાથી એ સમજવાનું છે કે અમૃતની એક બૂંદ હોય ને તો પણ એ કામ કરી જાય છે. ભગવાન શ્રી કૃષ્ણની સેવા પૂર્વજન્મમાં દુષ્ટ જીવે પણ કરી ને પછી અધર્મ પણ કરી બેઠો, તો હીન યોનિમાં, ક્ષુદ્ર યોનિમાં જન્મ લઈને પણ પાછા પૂર્વ સંસ્કાર સેવાના હોવાના કારણે સેવા કરે છે. પૂર્વ સંસ્કાર તસ્તત્ર ભજન મુચ્યેત જન્મ ભે. વિચાર કરો, પૂર્વના જે સંસ્કાર છે, પહેલા જન્મમાં કરેલા જે ભગવત સેવાના કાર્યો છે, પ્રભુની સેવા છે, એ રંજક માત્ર પણ કરી છે. એના સંસ્કારોને કારણે આ બીજા જન્મમાં ક્ષુદ્ર યોનિમાં ઉત્પન્ન થઈને પણ ભગવત સેવા કરીને જન્મના ચક્કરથી છૂટી જાય છે. વિચાર કરો, આ માર્ગ છે. આ શ્રી મહાપ્રભુજી આપણને જે માર્ગ આપ્યો છે ને, એ આ માર્ગ છે. એટલું વજનદાર માર્ગ છે. આ કે બીજા બધા ઘણા બધા, અમારે ન કોઈની ટીકા નથી કરવી, પણ ઘણા બધા પંથ ચાલી નીકળ્યા છે ને ચાલી રહ્યા છે ને ચાલશે, તેમ નથી. આ લોકો સમજતા નથી. જે લોકોને ભાન નથી, એ લોકો કહેતા હોય કે આ બધા ધર્મ જુદા જુદા ઘણાય, ધર્મ બધા સરખા. સંપ્રદાય એટલે બધા વાળા. આ બધાના એક એકના પોતાના વાળાઓ છે, અને વાળામાં ખોટા છે, પાયાથી ખોટા છે. હકીકતમાં આ વાળા કંઈ છે જ નહીં. બીજા પણ ધર્મ છે. ધર્મ છે જે ખરેખર સંપ્રદાય, ઉપસંપ્રદાય અને ઔપસંપ્રદાયો છે. એની અમે કોઈ એ કહેવા નથી માગતા, પણ જે પંથો ચાલી નીકળ્યા હોય નાના મોટા કેટલાય, ટૂંકમાં એટલું સમજવાનું કે આપણો માર્ગ છે એ કોઈ નાની વાત નથી. એ 4 ટ્રેક હાઈવે છે, નેશનલ હાઈવે છે. દાખલો છે, એ કોઈ કેડી નથી નાનકડી, એ મહાન માર્ગ છે. અને આ જીવના આત્માનો વિચાર કરીને, જે હમણાં જ અમે તમને થોડીક વાર પહેલાં સમજાવ્યો અથવા પ્રયત્ન કર્યો સમજાવવાનો, કે ઇન્દ્રિયો માટે, દેહેન્દ્રિય માટે ઘણું બધું કરો છો, કરી રહ્યા છો, કરતા રહેશો, પણ તમે પોતે જ જે આ દેહમાં બેઠા છો, જે આત્મા, પોતાના જાત, પોતાના માટે કંઈક કરવાનું છે. અને જે પોતાના માટે કરવાનું છે, એ કરવા માટે આપણને શ્રી મહાપ્રભુજીએ કૃપા કરીને એવું મહાન ને વિશાળ માર્ગ આપ્યો છે. ને આપણે એ માર્ગથી ભટકી જઈએ. દુઃખ થાય ઘણીવાર. આજનો સમાજ માર્ગ ભૂલી જાય. બાહ્ય પરિસ્થિતિઓ અને વ્યાવહારિક વાતો ઘણી બધી એવી કોઈ જુએ કે હે આ ધર્મમાં તો આમ થાય છે, તેમ થાય છે, એટલે આમાં આપણે આ ધર્મ છોડીને આ બીજો ધર્મ પકડ્યો. ચાહે એ માન, ચાહે વો માન. વાત બધા એમ કે બધા વાત સરખા જ છે, ધર્મ બધા ઈશ્વર તરફ જ જતા હોય. આ માનો કે તે માનો, આનો કંઈ મતલબ નથી, એવું માનતા હોય છે.
અચિંત્યાભિનિવેશશ્ચેત સંસારે ન ભવેત તદા એતાવન માત્ર તાપ્યસ્તિ માર્ગેસ્મિન મૂળવૈન. શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે આ માર્ગ ભગવાન કૃષ્ણનો છે. પુષ્ટિ માર્ગ કોનો માર્ગ છે? શ્રી મહાપ્રભુજીએ પ્રકટ કરે. પણ વૈષ્ણવો એ માર્ગ સ્વયં ભગવાનનો છે, પોતાનો માર્ગ છે. પોતાનો એટલે એ રસ્તો ડાયરેક્ટ સીધો કૃષ્ણ તરફ જ પહોંચે છે, જાય છે. કોઈ પણ માર્ગ જ્યાં જતો હોય ને એ ત્યાંનો માર્ગ કહેવાય, એનો રસ્તો કહેવાય. જેમ અમદાવાદથી સુરત આવતો રસ્તો છે તો ભાઈ સુરતનો રસ્તો કેવો? તમે અમદાવાદથી સુરત આવતો અથવા સુરતથી અમદાવાદ જતો, ભાઈ અમદાવાદનો રોડ કેવો એમ પૂછીએ ને આપણે સામાન્ય રીતે. રાજકોટનો રસ્તો, અમદાવાદનો રસ્તો, જામનગરનો રસ્તો, બધા રસ્તા છે. એમ પુષ્ટિ માર્ગ ભગવાનનો માર્ગ છે, ભગવાન તરફ જ જાય છે, સીધો ભગવાનમાં જોડાય છે. કોઈ બીજા અડાવડા વળાંક નથી એમાં. એતાવન માત્રતાપ્યસ્તિ માર્ગે અત્યંતાભિનિવેશશ્ચેત સંસારેનો. અને અત્યંત અભિનિવેશ જો થઈ જાય આ માર્ગમાં, ભગવાન કૃષ્ણના માર્ગમાં જો અત્યંત અભિનિવેશ થઈ જાય તો આ માર્ગમાં તો સંસાર છૂટી જાય. તો લૌકિક સ્વતઃ છૂટે, સંસ્કૃતિ સ્વતઃ છૂટે, પુનર્જન્મ સ્વતઃ છૂટે. આ માર્ગની વિશેષતા છે. હવે વિચારો કે જે માર્ગમાં આપણે અત્યારે છીએ, જે માર્ગમાં વૈષ્ણવો તમે છો, એ માર્ગ સ્વયં તો એટલો મહાન છે, એમાં બે મત નથી. એટલે કોઈ પણ જાતની બાહ્ય પરિસ્થિતિ, વ્યવહાર અથવા કાંઈ પણ માનો, એવા કોઈ કારણોસર કંટાળીને અથવા તો દુઃખી થઈને અથવા તો અરુચિ કરીને માર્ગથી વિમુખ થવાનો તો પ્રશ્ન જ નથી. રસ્તો તો છોડાય જ નહીં. સંભવ છે કે કદાચ ક્યાંક કોઈ સમસ્યા થાય, ક્યાંક કંઈક એવી વિટંબણા ઊભી થાય તો મનમાં આવે કે ભાઈ અમે એટલા માટે આ કહી રહ્યા છીએ કે ઘણા આવી પરિસ્થિતિના કારણે ઘણા માર્ગ છોડી જાય, માર્ગથી ભટકી જાય, અને જે કંઈ પણ થોડું ઘણું ધર્મ કરતા હોય એ પણ છોડી દે. એવી વિચિત્ર અને વિકટ પરિસ્થિતિ આમાં ઉત્પન્ન થઈ જાય છે. તે ન થાય એટલા માટે કહું છું કે એક વાત તો નિશ્ચિત જ માનવાની કે માર્ગ તો છોડવાનો નહીં, રસ્તો તો સાચો જ છે. બાકી બધા વિષયો પછી લેશું આપણે. હજી આજ તો પહેલો દિવસ છે, હજી 5 દિવસ છે, હજી ઘણા બધા વિષયો આપણે સ્પર્શવાના બાકી છે. ઘણા મુદ્દાઓ હજી આવશે, અને જે સમસ્યાઓ ધર્મ પાલનમાં, આચરણમાં વગેરે વગેરે આવતી હોય એના નિરાકરણ પણ યથાશક્તિ શ્રી મહાપ્રભુજીની કૃપાથી કરશું. પણ આજ પહેલો જ દિવસ છે અને પાયાની જ વાત છે, તો કહું છું કે માર્ગ તો સાચો જ છે ને માર્ગ છોડાય નહીં, માર્ગથી વિમુખ થવાય નહીં. અથવા માર્ગમાં રુચિ ઓછી થઈ જાય ને, આપણે જેને શરૂઆતમાં મેં કહ્યું કે ઘર ઝાલીને બેસી ગયા, એવું કરવાનું નથી. ઘર તો જલાયેલું જ છે, ઠાકોરજી ઝાલશે તો જલાયું જ રહેવાનું છે, ને પ્રભુ નહીં ઝાલે તો આપણી ઝાલ્યું રહેવાનું નથી.
એટલે પેલા પાયો તો પાકો કરીએ, પછી બીજી બધી વાતો લેશું. આ આવું ને આ તેવું ને આમ કેમ કરવું ને તેમ કેમ કરવું ને આમ ન કરવું ને તેમ ન કરવું, એ બધું અમને મંજૂર છે. અમે શરૂઆત જ એટલે ભૂમિકા જ એવી રીતે બાંધી કે 500 વર્ષ ઉપરના વર્ષોમાં કાંઈક તો વિચાર કરો. આવે ક્યાંક વિકૃતિઓ આવી ગઈ હોય, ક્યાંક કોઈ દોષો પણ આવ્યા હોય, આપણે ધીમે ધીમે બધાનું નિરાકરણ કરશું, નિવારણ કરવાની કોશિશ કરશું. સાવ નેગેટિવ થઈને કે નિરાશ થઈને તો પડી ન જવાય. એ પ્રયત્નો કરશું યથાશક્ય. પછી તો પ્રભુ જેને જે બુદ્ધિ આપશે તે. અચ્છા, તો ભક્તિ માર્ગમાં આજે અત્યારે માર્ગ જે બતાવવામાં આવ્યો, જે ભગવદ્ ભક્તિ માર્ગ, મુખ્યાનામ ફલમાં સર્વત્યાગે અનન્ય ભાવે કૃષ્ણ માત્ર એક માનસે સાયુજ્યમ કૃષ્ણદેવન શીઘ્રમેવ ધ્રુવમ ફલમ. તો વિચાર કરો કે જ્યારે એક દુષ્ટ જીવાત્મા એ જ્યારે થોડીક ભગવત સેવા કરીને પુનર્જન્મમાં ક્ષુદ્ર યોનિમાં જન્મ લઈને પણ પૂર્વ સંસ્કારથી પાછું ભગવદ્ ભજન કરીને જો મુક્ત થઈ શકે, તો જે વસ્તુતઃ અધર્મ ન કરે અને ઉત્તમતયા ભગવત સેવાનું કાર્ય પુષ્ટિ માર્ગમાં રહીને કરે, તો શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે કે એને શું ફલ મળે? સર્વત્યાગે અનન્ય ભાવે કૃષ્ણ માત્ર એક માનસે, બધું જ છોડીનો અર્થ કંઈ સંન્યાસ લઈ લેવો કે ત્યાગ કરવો નથી, પણ બધામાંથી મન હટાવી. કેમ કે મન તો આપણે જાણ્યું કે દેહેન્દ્રિયાદીમાં ચોટેલું જ છે, ને લૌકિકમાં લાગેલું જ છે, ને લાગીને કંઈ પાછું મળતું નથી છેલ્લે તો. એટલે પાછું એકવાર એ વાત રિપીટ કરું કે તું તારા માટે કર, આત્મા માટે જીવાત્માના પોતાના માટે જે કરે તે છે આધાર. ને એ ધર્મ કરીને એમાં જે મુખ્ય હોય કે જે વસ્તુતઃ ધર્મનું પાલન કરે અને વ્યવસ્થિત રીતે કૃષ્ણ માત્રમાં જ મન લગાડે, સાયુજ્યમ કૃષ્ણદેવન શીઘ્રમેવ ધ્રુવમ ફલમ, તો એને નિશ્ચિત રૂપે ધ્રુવ ફલ સાયુજ્ય પ્રાપ્ત થઈ જાય ભગવાનમાં. પરંતુ શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે કે તો પછી એ સમયમાં એવા જીવ નહોતા, તો આજ્ઞા કરે છે કે એતાદૃશસ્તુ પુરુષ કોટિષ્વપી સુદુર્લભ, કરોડોમાં એવો એક હોય ત્યારે એ સમયમાં શ્રી મહાપ્રભુજીના વચન છે કે જે કેવલ માત્ર ભગવાનમાં જ મન લગાડે, ધર્માચરણ કરે, લૌકિકમાંથી સર્વથા મન હટાવી લે, એવો તો કરોડોમાં એક હોય. 500 વર્ષ પહેલાં કરોડોમાં એક હોય, તો હવે વિચાર કરો. કોટિષ્વપી સુદુર્લભ યો દારાગાર પુત્રાપ્તાન પ્રાણાન વિત્તમ્યમ પરમ હિત્વા કૃષ્ણે પરમ ભાવમ ગત પ્રેમ પ્લુત સદા. વિચાર કરો તમે કે જે દારાગારાદિ, ગ્રહ કુટુંબ આદિ, પુત્ર વિત્ત આદિ, ઇહલોક પરલોક આદિ બધામાંથી જ મન હટાવી એકમાત્ર પરમ ભાવ ભગવાન કૃષ્ણમાં રાખે. પ્રેમથી મય બનીને કેવલ માત્ર ભગવાન કૃષ્ણની જ સેવા કરે, એમનામાં જ મન રાખે, એવો પુરુષ તો કરોડોમાં એક મળે, એમાં પણ દુર્લભ, કરોડોમાં પણ. તો હવે આજનો વૈષ્ણવ સમાજ છે એમાં તો શું કહીએ, કેટલા હજારો કરોડોમાં એકાદ મળે એમ. પરંતુ આપણે નિરાશ થઈ જવાનું નથી, કેમ કે શ્રી આચાર્ય ચરણ જ આજ્ઞા કરે છે કે દુષ્ટ જીવને પણ કાંઈક તો મળે જ છે.
સાવ ખાલી હાથે તો જતો જ નથી પુષ્ટિજી. આ જન્મમાં જેટલી કંઈ પણ સેવા કરી લીધી એ વ્યર્થ જવાની નથી. એ આવતા જન્મમાં એના સંસ્કાર છે તે થકી પુનઃ કૃષ્ણ સેવા કરીને ભગવાનને પ્રાપ્ત કરવાના જ છે. એવમ ભક્તિ માર્ગે ફલમ ઉપપાદ્ય સર્વ એવ માર્ગમ ઉપપાદે વિશિષ્ટ રૂપમ વેદાર્થ. આ રીતે જ્યારે તમે કેવલ માત્ર ભગવત તત્પર બનીને સર્વમાંથી મન હટાવીને કેવલ ભગવાનમાં મન લગાડીને ભજન ભગવત ભક્તિ કે કૃષ્ણ સેવા કરવાની કોશિશ કરો. અમે એટલું જ કહીએ છીએ, એટલું જ કહેવા માગીએ છીએ કે કમસે કમ એવા તો આપણે ન થઈ શકીએ, પણ એવું કંઈક કરવાની કોશિશ પ્રયત્ન તો કરી શકીએ. અને પ્રયત્ન કરવા માટે માર્ગને છોડાય નહીં. વૈષ્ણવો સાચો રસ્તો લેવાઈ ગયો છે, પછી ભલે લેતા લેવાઈ ગયો હોય, પણ રસ્તો સાચો લેવાઈ ગયો છે એટલું તો હું કહી શકું. તું સારો છે કે હું સારો છું, કે તું ખરાબ કે હું ખરાબ, કે મુદ્દો એ નથી. મુદ્દો માર્ગ સાચો છે, એમાં બે મત નથી. એટલે બાહ્ય કોઈ પણ એવી પરિસ્થિતિઓ કે વિટંબણાઓ કદાચ તમારા સામે આવે, કદાચ શું આવે જ છે ને આવે છે, આવી રહી છે. તેથી વ્યાકુળ બનીને કંટાળી જઈને માર્ગથી ભટકી જવું એ યોગ્ય નથી. એટલે સર્વપ્રથમ શ્રી મહાપ્રભુજીએ જે મહાન પુષ્ટિ માર્ગનું પ્રવર્તન સ્થાપન કર્યું, વેદ, બ્રહ્મસૂત્ર, ભગવદ્ ગીતા અને શ્રીમદ ભાગવત જેવા પ્રમાણ પ્રસ્થાન ચતુષ્ટયના આધારે એને આપણે સાવ લાઇટલી આમ હળવાશમાં લઈને છોડીને ભાગી જવાની તો વિચારાય જ નહીં. બુદ્ધિમાન મનુષ્ય તો એવું કરે જ. કોઈ અક્કલનું દુશ્મન હોય ને એવું કરે તો અલગ વાત છે, બાકી સમજદાર તો ન જ કરે ને. તો તમે જ્યાં છો એ તો ખૂબ જ બરાબર છો, સાચા છો, એકદમ યોગ્ય છો. એમાં તો નિશ્ચિત થઈ જવાની વાત છે, એમાં બે મત નથી. એ આ જે આચાર્ય ચરણના વચન છે એને કોઈ ખોટું કહી શકે નહીં. આ વચનને સર્વોત્તમ ઉત્તમોત્તમ જે ધર્મ માર્ગ છે એ તમે ગ્રહણ કર્યો છે. આનાથી ઉત્તમ કોઈ માર્ગ કલિકાલમાં વર્તમાનમાં છે જ નહીં. એ અમારી ચેલેન્જ છે. એટલે આજ પહેલા દિવસે વૈષ્ણવ અમે તમને એ જ ગુજારિશ કરશું, અમારું નિવેદન છે કે માર્ગ છોડશો નહીં. બાકી જે સમસ્યાઓ છે, આપણું એક જ ઘર છે, આખું પુષ્ટિ માર્ગ આપણું જ ઘર છે ને. તમે છો ને અમે છીએ, બધા બેઠા છીએ, બધા છે આપણા જ છે. જે તે જેવા છે તે બધા આપણા છે, આપણા ઘરમાં છે, આપણા ઘરના છે, કોઈ બહારના નથી. આપણે ઘર મેળે બેસી ને નિવેડો લાવશું. બહાર ગામમાં ધજાગરો કરાય. આખો માર્ગ એક ઘર છે આપણો મહાપ્રભુજી. પછી ભલે વલ્લભકુલ ગોસ્વામી બાળકો હોય કે વૈષ્ણવ સમાજ હોય, એ આપણે પરસ્પર બેસીને એનું સોલ્યુશન કરશું. ઉલટાના બહારવાળા કોઈ આવીને ડખાડખ કરે તો ને કહ્યું ભાઈ તમે તમારું ઘર સંભાળો, અમે અમારું સંભાળશું. તમે જ કહો ડાયો માણસ શું કરે? ડાયા માણસો કરે શું? ઓટલે જઈને ધમા ચોકડી તો ન કરે ને, બહાર ફળિયામાં જાય. ઘરની વાત ઘરમાં રહે અને ઘરમાં જ એનો નિવેડો આવે. એ જ બુદ્ધિમત્તા છે, એ જ બુદ્ધિમાની છે, એ જ સમજદારી છે. હવે આજનો સમય પૂરો થાય છે.
અને પહેલો દિવસ અને અમારી ગુજારિશ, અમારું નિવેદન, તમે વૈષ્ણવો ધ્યાનમાં રાખજો, માર્ગ છોડશો નહીં, કદી પણ નહીં છોડશો. એ અમે તમને એકવાર, બે વાર, ત્રણ વાર એ જ કહેવા માગીએ છીએ. ધન્યવાદ, આશીર્વાદ.